ગુજરાતનો આવાજ। સુરત ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં જન કલ્યાણ કાર્યક્રમ યોજાયો। પીએમ સૂરજ સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જન કલ્યાણ અંતર્ગત વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે એસસી ઓબીસી સફાઈ કર્મચારીઓ માટે ક્રેડિટ સપોર્ટ અંતર્ગત ₹1 લાખની લોન મંજૂરી, સીવર તથા સેપ્ટિકની ટાંકીના કામગારો, સફાઈ મિત્રોને આયુષ્માન હેલ્થ કાર્ડનું વિતરણ અને કામદારોને પીપીઈ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વન મંત્રીએ મુકેશભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં વર્ષ 2029 સુધી દેશના 80 કરોડ નાગરિકોને ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નિઃશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવશે। આ યોજના હેઠળ દેશના જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદ સમાન બની છે, એમ જણાવી મંત્રીએ પીએમ સૂરજ પોર્ટલ સહિત વિવિધ વિભાગોની યોજનાઓનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો। મંત્રી કુંવરજી હળપતિએ વધુમાં કહ્યું કે વડાપ્રધાનની વિઝનરી લીડરશીપ હેઠળ 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય થયું છે। સંકટ સમયની સાંકળ સમાન આયુષ્માન ભારત યોજના સમગ્ર વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના છે, જેણે વિવિધ શારીરિક સમસ્યાથી પીડાતા ગરીબ લોકોની પરવસતા અને લાચારી દૂર કરી છે। એટલું જ નહીં, ગુજરાત સરકારે આયુષ્માન કાર્ડમાં મળતી ₹5 લાખની આરોગ્ય સહાય વધારીને ₹10 લાખ કરી છે। સુરતથી સહેવાજ પઠાણનો રિપોર્ટ।